પ્રણામ. સુવિચારોની સંજીવની, પ્રેરણાદાયી સુવિચારો, સંક્ષેપ અને સંકલન શ્રી નવીનભાઈ શાહ. આજે કંઈક સુવિચારો સૂત્રો રૂપે શાણપણના તમારી સાથે શેર કરવા છે. તો ટોપિક થયો આપણો સૂત્રો શાણપણના. આપવાની આદત પાડી દો, મળવાનું એની જાતે જ શરૂ થઈ જશે. ભલે એ ઇજ્જત હોય, ખુશી હોય કે શાંતિ હોય. લાગતું હતું કે જિંદગીને બદલવામાં સમય લાગશે, પણ ક્યાં ખબર હતી કે આ બદલાયેલો સમય જ જિંદગી બદલી નાખશે. સોશિયલ મીડિયાનો ઉપયોગ ગમે તેવા મેસેજ નાખવાને બદલે લોકોને ગમે તેવા મેસેજ નાખવા જોઈએ. આજના વોટ્સએપના, ફેસબુકના જમાનામાં જે ઓડિયન્સને આપણે ટાર્ગેટ કરીએ છીએ, જે આપણા મિત્ર વર્તુળમાં છે, એ લોકોની પસંદ નાપસંદનો થોડો વિવેક તો આપણે રાખવો જ જોઈએ. બોલવું એ ચાંદી છે, તો મૌન રાખવું એ સોનું છે. અને યોગ્ય સમયે બોલવું એ હીરા મોતી છે. ઈશ્વરે બીજાને શું આપ્યું એ જોવામાં આપણે એટલા વ્યસ્ત રહીએ છીએ કે ઈશ્વરે આપણને શું આપ્યું છે એ જોવાનો ટાઈમ જ નથી. શિખામણ એવું સત્ય છે કે જેને લોકો ક્યારેય ધ્યાનથી નથી સાંભળતા. વખાણ એ એવો દગો છે કે જેને લોકો સંપૂર્ણ ધ્યાનથી સાંભળે છે. સંબંધોમાં ક્યારેય ખોટું ના બોલશો. જે હોય તે સામે જ કહેવું, કારણ કે કહેલું ઓછું દુઃખ આપે છે અને છુપાવેલું વધુ દુઃખ આપે છે. કોઈ પ્રત્યે રાગ હોય ત્યારે આપણને તેની ખરાબી નથી દેખાતી, અને જ્યારે કોઈ પ્રત્યે દ્વેષ થાય ત્યારે આપણને તેનું સારાપણું નથી દેખાતું. એટલે આનો એક તો સરસ ઉપાય એ જ છે કે રાગ અને દ્વેષ બંને નહીં રાખવા જોઈએ. હઠ, ક્રોધ, ભૂલ, લાલચ અને અપમાન એ નસકોરા જેવા છે. જે બીજા કરે તો ખૂચે છે અને પોતે કરે તો ખબર પણ હોતી નથી. સંબંધો પતંગિયા જેવા હોય છે. જોરથી પકડો તો મરી જાય, છોડી દો તો ઉડી જાય, ને જો પ્રેમથી પકડો તો તમારા હાથમાં પોતાનો રંગ છોડી જાય છે. વજન વધે તો શું કરવું? જો તનનું વધે તો વ્યાયામ કરવો, મનનું વધે તો ધ્યાન કરવું, અને ધનનું વધે તો દાન કરવું. ઘી અને રૂ સદીઓથી સળગતા આવ્યા છે, છતાંય લોકો કહે છે કે દીવો બળે છે. તો ચાલો આ સૂત્રોના શાણપણ આપણને થોડુંક શાણપણ આપે એવી અપેક્ષા રાખીએ. અને આજે આપણે ફરીથી 3 પ્રશ્નો તમને પૂછવા છે ગુરુદેવના વોવનમના પુસ્તકોમાંથી. તો તૈયાર થઈ જશો પેન પેપર લઈને. પહેલો પ્રશ્ન છે, સૌથી વધુ ઝડપથી સુધરી શકતી વસ્તુમાં કોનો સમાવેશ? જવાબ છે મનનો. બીજો પ્રશ્ન, સૌથી વધુ ઝડપથી બગડી શકતી વસ્તુઓમાં કોનો સમાવેશ? આ તો તમને હવે આવડી જ જશે. એનો પણ જવાબ છે મનનો. અને છેલ્લો પ્રશ્ન, માનવીની માનવતાને ચકાસવાનું પરિબળ?
જવાબ છે તમને ને મને ગમતો પૈસો. તો બસ પૈસો આપણી માનવતાની આડે ના આવે, આપણા મનને આપણે બગડવા ન દઈએ. જે ઝડપથી સુધરી શકે છે તો એને સુધારી લઈએ. એ જ મંગલ કામના સાથે આપને નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.